અહીંયા માં કહે છે તારું મનોહર મુખડું ક્યારે જોવા મળશે મને? ભગવાન ઠાકોરજી શ્રી કૃષ્ણ કહે છે, આશ્વાસન આપે છે, માં આપણે પુનઃ મળીશું. ક્યારે નહીં, મળીશું. ઠાકોરજીને ખબર છે હવે હું પાછો નથી આવવાનો, પણ એને કીધું આપણે પુનઃ મળીશું, ફરીથી આપણે મળીશું. માં માથે હાથ ફેરવીને કહે છે, બેટા તોફાન ન કરતો. ભલે માં. બાબાને હેરાન ન કરતો. ભલે માં. આશીર્વાદ લઈ ઠાકોરજી રથમાં બિરાજ્યા. માં યશોદા ઓસરીના કોળે જે થાંભલી હતી એને ટેકો લઈ અને ન્યા જ ઉભા રહી ગયા. ઓઢણીના છેડાથી આંખના આંસુને લૂંટતા યશોદા એમને એમ સ્થિર થઈ ગયા. ઠાકોરજી રથમાં બેઠા. અક્રૂરજીએ જરા રથ ચલાવ્યો. ગોકુળની બધી ગોપીઓ માર્ગમાં આવીને આડી ઊભી રહી ગઈ. આંખમાં આંસુ છે ને રથની આડે ઊભી રહી ગઈ. વિલાપ કરવા લાગી. હે વિધાતા, તને દયા ના આવી? અહો વિધાતા સ્તવ તનક ચિદયા સંયોજ્ય મૈત્રા પ્રણયેન દેહિના તાંશ્ચા કૃતાર્થાન વિયુનંક્ષ પાર્થકમ વિક્રીડિતમ તેર્ભક ચેષ્ટિતમ યથા. હે વિધાતા, સંયોગ કરાવીને વિયોગ કરાવે છે. તારામાં દયા જેવું કઈ છે કે નહીં? કોઈ વળી અક્રૂરને ગાળો આપે છે. હે અક્રૂર, કોણે તારું નામ અક્રૂર પાડ્યું? તું તો ક્રૂર છે. તારી કઈ ભાઈએ તારું નામ અક્રૂર પાડ્યું? તું તો ક્રૂર છે. ક્રૂરસ્ત્વમ અક્રૂર સમારક્ષ્યત. તું તો ક્રૂર છે, અક્રૂર નહીં. અમારા કૃષ્ણને હવે છીનવીને લઈ જા છે, અમારાથી દૂર કરે છે. ગાળો આપીને પછી વિનંતી કરે છે. હે અક્રૂર, તારા ઘરનું હલકામાં હલકું કામ અમે કરશું ને અમારા કૃષ્ણના વિરહમાં ન મારીશ. તું કેય કામ કરશું. જે ઘરનું હલકામાં હલકું કામ હોય એ અમે કરવા તૈયાર છીએ. પણ અક્રૂરજીએ ભગવાનની સામે જોયું, આ તો મને ગાળો દે છે. ઠાકોરજી નીચે ઉતરા. ગોપીઓને જઈને સમજાવે છે. કૃષ્ણચંદ્ર કહે છે કે હું તમારા પ્રેમને આધીન આજ દી સુધી હું તમારી આગળ નાચ્યો. હવે હું જગતને નચાવા જઈ રહ્યો છું. પરિત્રાણ સાધુના, એ મારું કાર્ય પૂરું થયું. હવે વિનાશાય છે દુષ્કૃતામ, મારે દુષ્ટોના વિનાશ કરવા માટે મારું કર્તવ્ય મને બોલાવે છે. એ કાર્ય, એ મારું કર્તવ્ય મને સાધ કરે છે. મારે જવું પડશે. ને હે ગોપીઓ, હે વ્રજવાસીઓ, તમને છોડીને હું ક્યાંય નહીં જઈશ. હું સદૈવ તમારી પાસે જ છું, ક્યાંય નથી જતો. આ દેહથી, આ શરીરથી જાઉં છું. સૂક્ષ્મ રૂપે હું તમારી સાથે જ છું. ગોપીને પૂછ્યું, રાધા ક્યાં? ગોપી એક જો ઓલા મકાન છે ને એની કોરે પાછળ રડે છે ઊભી ઊભી. પરમાત્મા એમની પાસે ગયા. કાળી કામડી રાખતા એ કામડીને ઉતારી એના ઉપર બંસી રાખી અને પરમાત્માએ રાધાજીને સુપ્રત કરી છે. રાધે, હવે હું વાંસળી નહીં વગાડું, હવે તો હું શંખ વગાડીશ. દુષ્ટ રાજાઓના કાળજાને કંપાવીશ. વાંસળીની લીલા અહીંયા પૂર્ણ થાય છે. આ બંસરીને અમારી કામડી હું તને દઈને જાઉં છું. રાધા, આ વ્રજવાસીઓનો, આ વૈષ્ણવોનો ખ્યાલ રાખજે. ભગવાન રથમાં બેઠા. જ્યાં રથ ચલાવ્યો, રથનું પૈડું એક આટો પૂરો કરે
ત્યાં તો ગોપીઓ માર્ગમાં સૂઈ ગઈ, રથના રસ્તામાં આગળ સૂઈ ગઈ. કીધું, હે મથુરા વાસી, તારે રથ લઈને જાવો હોય ને તો મારા દેહ ઉપરથી પેલા અમારા પ્રાણ જશે, પછી અમારા કૃષ્ણ જશે. નંદ બાબા નીચે ઉતર્યા. ઉતરીને કીધું, બહેનો, હું જાણું છું કે તમને મારા પુત્ર પ્રત્યે અદ્ભુત પ્રેમ છે, પણ અમને જવા દો. વિલંબ થશે, સૂર્ય ઉપર આવશે, ધોમધકતો તડકો થશે અને તાપના કારણે કૃષ્ણને કષ્ટ પડશે. કૃષ્ણને કષ્ટ પડશે, કાનુડાને કનૈયાને તકલીફ પડશે. આ જ્યાં સાંભળ્યું ને, ગોપીઓ ફટાફટ ઊભી થઈને સાઈડમાં વહી ગઈ. તત સુખમ, એને અમારું જે થાય એને કઈ ન થવું. ઊભી થઈ ગઈ સાઈડમાં. પરમાત્માના વિચાર કરી, કનૈયાના સુખનો વિચાર કરી, તત સુખનો વિચાર કરી અને ગોપીઓ ઉઠીને ઊભી થઈ, હૃદય કઠણ કરીને રસ્તો આપ્યો. રથ આગળ ચાલ્યો થોડો, હજી તો 2 ચક્કર ભર્યા. ત્યાં તો યશોદાએ કૃષ્ણ દોડ્યા છે. યશોદાજી ત્યાં. કૃષ્ણએ કીધું, કાકા રથ રોકો. ઉતરી અને ભગવાન ગયા છે માં યશોદા પાસે. કીધું, માં બોલ, શું છે? કીધું, બેટા દાઉની સાથે જ રહેજે જ્યાં જા. કીધું, હા માં. ઠાકોરજી સમજે છે કે માને કેવું છે કંઈક બીજું, શબ્દો નથી આવતા મોઢમાં. તું માં તારે જે કેવું હોય કે ને. અરે વ્રજવાસીઓની વેદનાની વ્યથા, જશોદાની વેદનાની વ્યથા આપણે શું વર્ણન કરીએ. આજે ગોકુળના વાંદરાઓ ઝાડની ડાળી ઉપર ગુમસુમ બેઠા હે. વાંદરું કોઈ દી સ્થિર ના બેહે, ચંચળ છે, પણ આજે મૂંગા મૂંગા બેઠા છે, ઉદાસ બનીને બેઠા છે. કાલથી હવે માખણ કોણ ખવડાવશે? વ્રજના કૂતરાઓની આંખમાં આંસુ છે. જમીને બહાર આવીને બટકું રોટલો કોણ નીરશે? ગૌશાળામાં ગાયો ભાંભરડા નાખતી રથને જોઈને હાંભા હાંભા કરતી કહે છે, હવે અમને ચરાવવા કોણ લઈ જશે? પંખીઓ મૂંગા મૂંગા શાંત થઈ અને ડાળીએ બેઠા છે, વિચારી રહ્યા છે આ ગોપાલ ક્યાં જાય છે. તેથી પંખીઓનું સંગીત સંભળાતું નહોતું. જે આખો દિવસ પરમાત્માના નામનું સંગીતન રટન કરતા હતા એવા પોપટ, ચકલા, જે પક્ષીઓ હતા, रो रही मात यशोदा सब ब्रजवासिन गम में खोए. रो रही मात यशोदा सब ब्रजवासी गम में खोए. अरे कुछ तो सोच ओए निर्मोही, तेरी याद में ब्रज का कण कण रोए. तेरी याद में ब्रज का कण कण रोए. પક્ષીઓની, પ્રાણીઓની આ દશા છે તો વ્રજવાસીઓની દશાને હું કેવું? અને એમાંય માં યશોદાની દશા એ કેમ બોલી હગે? શબ્દો કેમ નીકળે? કીધું, માં તારે જે કેવું છે કે તારે કેવું છે કંઈક બીજું, તું સવારની કે છે કંઈક બીજું. પઠણ છાતી કરીને યશોદાએ કીધું કે બેટા એક વાત ભૂલી જાજે. કીધું, શું માં? મેં તને ખાંડડીએ બાંધ્યો તો એ વાત ભૂલી જાજે. માં હું બધું ભૂલી શકું, પણ એ વાત ક્યારેય નહીં ભૂલું. મને બાંધનાર બહુ ઓછા છે, હું કોઈનો બંધાતો નથી. એક તું છે જેને મને બાંધ્યો તારા પ્રેમની દોરીએ. જેની મોહ માયામાં દુનિયા બંધાણી, એની દેહુ
તારી દોરડીએ બંધાણી, જેની મોહ માયામાં દુનિયા વિટાણી, એની દેહ તારી દોરડીએ બંધાણી. માં તે જે બાંધ્યો છે એ વાત તો હું ક્યારેય નહીં ભૂલું. માં તારો પ્રેમ મેં પામ્યો છે એ હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. બ્રજવાસીઓને હું ક્યારેય નહીં ભૂલું. આ પ્રેમીજનોને છોડતા મારો જીવ નથી ચાલતો, પણ મારું કર્તવ્ય મને સાથ કરે છે. ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. ભાવનાના અતિરિક્તમાં કર્તવ્ય ભૂલાઈ ન જાય એ ધ્યાન રાખો. બીજા દિવસની કથા યાદ કરો. જે નિત્ય શ્રોતા છે એ પેલા સંતોએ નારદજીને કીધું કે તારી ભાવના છે કે તારે અમારી સાથે આવવું, પણ તારી માનું કર્તવ્ય, તું તારી માનો એકનો એક દીકરો છે બેટા, ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. તારી માનું અવસાન થાય ને પછી આ રસ્તે આવજે. ભગવાન વિદાય થયા, રથમાં બેઠા છે અને રથ ચાલ્યો છે. બેસીને હરી હાલિયાર લો, રથડે બેસીને હરી હાલિયાર લો, રોતા મિલ્યા નર ને નાર જો, રથડે બેસીને હરી હાલિયાર લો, રોતા મિલ્યા ગ્વાલ બાલ મેરલો, રોતા મેલ્યા છે ગ્વાલ બાલ મેરલો, રોતા મેલ્યા છે ગ્વાલ બાલ મેરલો, રોતા મેલ્યા છે ગ્વાલ બાલ મેરલો, તડફડે છે યશોમતી માત જો, રથડે બેસીને હરી હાલિયાર લો, તડફડે છે યશોમતી માત જો, રથડે બેસીને હરી હાલિયાર લો, રથડે બેસીને હરી હાલિયાર લો, રથડે બેસીને હરી હાલિયાર લો, કપટી તે કંસના તેડા આવ્યાર લો, કપટી તે કંસના તેડા આવ્યાર લો, છોડી હાલ્યા કેરા હાર જો, રથડે બેસીને હરી હાલિયાર લો, છોડી હર્યા હૈયા કેરા હાર જો, રથડે બેસીને હરી હાલિયાર લો, વાલા વિના સુની વ્રતની વાડિયું લો, વાલા વિના સુની વ્રતની વાડિયું લો, લાલા વિના સુનો છે સંસાર જો, રથડે બેસીને હરી હાલિયાર લો, લાલા વિના સુનો છે સંસાર જો, રથડે બેસીને હરી હાલિયાર લો, બીજું શું કહીએ મારા શ્યામને લો, બીજો શું કહીએ મારા શ્યામને લો, કાળજાના કટકા થઈ જાય જો, રથડે બેસીને હરી હાલિયાર લો, કાળજાના કટકા થઈ જાય જો, રથડે બેસીને હરી હાલિયાર લો, વસમી વિદાય મારા શ્યામની રો,
વસમી વિદાય મારા શ્યામ નીરલો સોના પડ્યા વૃંદાવન ધામ જો રથડે બેસીને હરિયાલિયાર લો સોના પડ્યા વૃંદાવન ધામ જો રતડે બેસીને હરિયાલિયાર લો રોતા મેલા વ્રજના નર નાર જો રથડે બેસીને હરિયાલિયાર લો રોતા મેલ્યા વ્રજના નર નાર જો રતડે બેસીને હરિયાલિયાર લો એજી રથડે બેસીને હરિયાલિયાર લો હોજી રે રતડે બેસીને હરિયાલિયાર લો જય હો રથ વિદાય થયો. માં યશોદા ગોપીઓ બધા ઊભા ઊભા જોવે છે. રથ જાય છે. રથ દેખાણો ત્યાં સુધી ઊભા રહ્યા. રથ દેખાતો બંધ થયો. રથની ઉપર રહેલી ધજા દેખાતી હતી ત્યાં સુધી જુએ છે. રથની ધજા દેખાતી બંધ થઈ. રથના ચાલવાથી ઉડેલી ધૂળ રજ એ આકાશમાં ઉડી છે એને જોઈ અને ઊભા છે. અને પછી તો ધીરે ધીરે એ રજ પણ પછી એના સ્થાને નીચે બેસી ગઈ. હવે દર્શનનું કોઈ અવલંબન ન રહ્યું. ત્યારે બધા પાછા ફર્યા છે. પેલી બાજુ રથ આગળ ગયો. યમુનાના કિનારે રથને ઊભો રાખી એની અંદર અક્રૂરજીએ સ્નાન કર્યું. અક્રૂરજીની ઈચ્છા હતી પરમાત્માની લીલા જોવાની, એટલે યમુનાની અંદર ભક્તિ સ્વરૂપા યમુના છે અને ભક્તિના ફળ સ્વરૂપે અક્રૂરજીને પરમાત્માએ લીલાના દર્શન કરાવ્યા. અક્રૂરજીએ સ્તુતિ કરી છે. પ્રભુનો પ્રસાદ મળ્યો છે ને લીલાના સ્વરૂપમાં. ને પછી તો પહોંચ્યા મથુરામાં. નંદ બાબા અને એ બધા ગાડા લઈ અને આગળ પહોંચી ગયા હતા. બગીચાની અંદર ઉતારો કર્યો હતો. અક્રૂરજી બલદાઉજીને કનૈયાને લઈ અને એ બગીચામાં પહોંચ્યા. અક્રૂરજીએ કીધું નંદ બાબાને કે ચાલો નગરની અંદર પ્રવેશ કરીએ અને ત્યાં ઉતારો છે. ઉતારાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. નંદ બાબાએ કીધું કે અમે ગામડાના માણસ રહ્યા, અમે મોટા મોટા મહેલોમાં ને એમાં અમે અહીંયા બગીચામાં જ ઉતારો રાખીએ. અમને અહીંયા રહેવા દે, અમને અહીંયા ફાવશે. કીધું એમ થાય? તો હા, અમે કાલે યજ્ઞનો જે પ્રારંભ થશે ત્યારે નગરની અંદર આવશું. અક્રૂરજીએ ભગવાનને વિનંતી કરી, આમંત્રણ આપ્યું કે પ્રભુ પધારો. તમે નગરમાં ના આવો તો કઈ નહીં, મારા ઘરે પધરામણી કરો. આજનો ઉતારો મારા ઘરે રાખો. ભગવાને કીધું કે તમારું ઘરે છે તો નગરમાં ને, મથુરાની અંદર. નગરમાં જ આવ્યો કહેવાય. જ્યાં કંસ હોય ને ત્યાં કૃષ્ણ ના આવે, અને જો કૃષ્ણ આવે ને તો ત્યાં કંસ ન રહી શકે. કંસ એ દેહાભિમાન છે, એ ના રહે. એટલે હજી એક દિવસ ભલે, આપણે કાલ યાદ કર્યું હતું એમ, એક દિવસ ભલે કંસનું આયુષ્ય છે રે. બગીચામાં ઉતારો કર્યો છે. પેલી બાજુ અક્રૂરજી રથ લઈ અને ગયા કંસ પાસે. સોનાનો રથ પાછો આવ્યો. કંસ દોડતો દોડતો ઝરૂખામાં આવ્યો જોવા કે આવ્યા. જોવે તો રથ ખાલી, અક્રૂરજી એકલા. રથને મૂકીને અક્રૂરજી અંદર ગયા. દોડતો સામે આવ્યો કંસ. કેમ ના લઈ આવ્યા? ક્યાંય ગયા? ના આવ્યા? અક્રૂરજી કે શાંતિ રાખ, ધીરજ રાખ, ઉતાવળ કરમાં. આવ્યા ક્યાં છે? ગામની બહાર બગીચામાં. અરે ન્યા રખાય, એને ખબર પડી જાય તો ત્યાંથી ભાગી જાય. હવે અક્રૂરજી ખીજાણા કે કંસ, તે કાળને નિમંત્રણ આપ્યું છે, હવે તને માર્યા વગર જાય ને એનો જવાબદાર હું છું.
લાવ લખી દે, સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને દઉં, જામીન દઉં કે હવે તને માર્યા વગર જાહે નહીં. અને ખીજાય, રથ મૂકી અને અકરુચિ વયા ગયા. કંસે બગીચાની આસપાસ ચોકી ફેરવો ગોઠવું કે બગીચામાં ઉતરા, એને આ કાવતરાની જાણ થઈ જાય તો ત્યાંથી ભાગી જાય. સૈનિકોને કીધું ફરતા બગીચામાં ગોઠવાઈ જાઓ, બગીચાની બહાર. એને ખબર ન પડવી જોઈએ કે આ પહેરો છે, તમે એની સેવામાં છો એવો ભાવ કરજો. નંદ બાવા સાથે લાવેલા દધી પદાર્થોને કંસના યજ્ઞમાં પહોંચાડવાની તૈયારી કરે છે. એની વ્યવસ્થામાં પડ્યા છે. આ બાજુ કૃષ્ણ અને દાઉજી ગોવાળિયાઓની સાથે બગીચામાં રાઉન્ડ માર્યો, આટો માર્યો અને કીધું ઓહો, આ બગીચાની શોભા તો જો, કેવો સુંદર બગીચો છે. ગામડાના ગોવાળિયા કોઈ દિવસ નગરમાં આવ્યા નહીં, મોટા શહેરમાં સિટીમાં આવ્યા નહોતા, પહેલી વખત નગરનો બગીચો જોયો. કેવો સુંદર બગીચો. મથુરાનો બગીચો આવો છે તો એ મથુરા નગરી કેવી હશે? કૃષ્ણ કહે તો ફરીએ તો ખબર પડે કેવી છે. દાઉજી કીધું હાલ ને આપણે બધા જઈએ, એક આટો મારી આવીએ નગરમાં. કીધું બાબાની રજા કોણ લે? દાઉજી કીધું તું રજા માંગ, મન નહીં આપે, તું નાનકડો છે, લાડકો છે, એટલે તને રજા માગીએ આપશે. કૃષ્ણએ કીધું કે સારું, હું રજા માગું પણ નામ તારું દઈશ, તને કબૂલ? કીધું હા, ઈ કબૂલ. હા. રામા અવતારમાં ઠાકોરજી રજા માગે છે પણ નામ લક્ષ્મણનું દે. નાથ લખનપુર દેખન ચહી, પ્રભુ સકોચ ડર પ્રગટ ન કરહી. લખનને જોવું છે નગર, અને સંકોચના કારણે તમારી પાસે રજા નથી માંગતી. અને ત્યાં તરત રજા મળી ગઈ. તું જાઓ, તમારા બેયના સુંદર બદાન બતાવી આવો. અને એટલે બધા જઈને અદબ વારીને ઉભા રહ્યા લાઈનમાં નંદ બાબાની સામે. નંદ બાબા સમજી ગયા કંઈક પૂછવું છે. કીધું બોલો શું છે? કીધું દાઉને નગર જોવું છે. નંદ બાબા કે દાઉન જોવું, તારે નથી જોવું? નહીં, જોવું બધાયને છે, વિચાર દાઉને આવ્યો એમ. જોવું બધાયને, તમે રજા આપો તો અમે નગર જોઈ આવીએ. નંદ બાબાએ કીધું કે હું નગર જોવા માટે જ લઈ આવ્યો છું. આપણે બધા આવ્યા છે તો મથુરી નગરમાં આવ્યા છો તો તમને નગર બતાવીશ, પણ બેટા હું મારું કાર્ય બતાવી લઉં, પછી બધાને આંગળીએ વળગાડી લઈ જાઓ. કીધું તમે તમારું કામ પતાવશો, છેલ્લો પ્રહર હાલે છે દિવસનો, સાંજે સંધ્યા ઢળી જાય, અંધારું થઈ જાય, પછી શું જોવાની મજા આવશે? બાબા તમે તમારું કામ કરો ને, અમે જોઈ આવીએ. કીધું ના, એમ નહીં. કીધું પણ તમારો સમય પૂરો થાય તો સંધ્યા ઢળી જશે. કીધું એ ભલે ઢળી જાય, પણ એકલા તો તમને મોકલવા જ નથી, તમે તોફાન કરો. બાબા અમે નગર જોવા જઈએ, તોફાન કરવા થોડા જઈએ છે. જેવા ગયા એવા આવતા રહે. હું બહુ જીદ કરી એટલે નંદ બાબાને ખબર કે આ જીદી છે, જે પકડે વાત મૂકતો નથી. કીધું ઠીક છે, હાલો કામ કરો, અદબ પાડીને જવાનું ને અદબ પાડીને આવવાનું. હાથ આમ બાંધેલા જોવા જોઈએ, છૂટા હે તો કોક ઉપર છૂટા કરવાનું મન થાય, એટલે અદબ પાડીને જ જવાનું. કોઈની સાથે ઝઘડવાનું નહીં. ઠાકોરજી કે બરોબર, કોઈની હારે ઝઘડવાનું નહીં. કોક અમારી હારે ઝઘડે તો કોઈ વસ્તુ ખરીદવાની નહીં, તો લૂંટવાની તું રેવા દઈ કે અટણથી આવું કે તું ન્યા જ શું કરે? તો નહીં, આ તો પૂછું, તમે એમ કહો કે ખરીદવાની નહીં તો હું લૂંટવાની? કીધું દેખ છો, જો છોરા, આ કંસ રાજાની નગરી છે, અહીંયા એ બધા તોફાન ના હાલે. ગામડાના ભોળા માણસો, ભક્તો, કે તમે જે કરો એ તમે એને લૂંટો, એનું નુકસાન કરો તો એ સહન કરી લે. આ તો રાજાની નગરી છે, એની અંદર એ કંઈ હાલે નહીં તમારું.
એટલે કોઈએ કંઈ લેવાનું નહીં, ખરીદવાનું નહીં, આડાવરું જોવાનું નહીં, સીધે રસ્તે જવાનું, સીધે રસ્તે પાછું આવવાનું. બાબા વણાક આવતો હોય ત્યાં સીધે સીધું જાઓ, સીધે સીધું આવવાનું. અને બીજી વસ્તુ કે આ તમે બહુ આનંદમાં આવી જાઓ, હરખાઈ જાઓ ને, ગોવાળિયાને કીધું તો તમે વૃંદાવન બિહારી લાલ કી જે બોલાવો ઈ કરવાનું નહીં. કારણ કે અહીંયા કંસની જ જે બોલાવવામાં આવે છે, બીજા કોઈની નહીં. એટલે ઈ મોઢામાં નીકળવું ન જોઈએ. ભલે તમે કયો એમ જઈએ, હા કીધું એ બધી રીતે, એ જ રીતે, હા એમ જ જાય. બધા અદબ વાળીને જ હાલતા થયા. મોટો બગીચો પાર થયો ત્યાં સુધી આમ જ અડદ. પ્રાર્થના પછી છોકરાઓ રૂમમાં જતા હોય તો એ જ રીતે. પણ બગીચાની બહાર નીકળ્યા ને પછી શું થયું ખબર નહીં. પોટલા ફાટેલા હતા કે ઝરેલા હતા, બધી શિખામણ હતી ને ઢોરાઈ ગઈ, વેરાઈ ગઈ. રામજીને કોઈ શિખામણ દેવી નહોતી પડી. પૂર્ણ પુરુષોત્તમ હતા. આયે દેખે આવહુ નગર સુખ નિદાન દઉં ભાઈ, કરું સફલ સબ કે નયન સુંદર બદદ નિખાય. વિશ્વામિત્રે કીધું જાઓ, સીધું એક જ. અહીંયા એટલા બધા પોટલા બાંધી દીધા. આખી ટોળી નીકળી છે રાજમાર્ગની અંદર. મથુરામાં પ્રવેશ કર્યો. સુંદર માર્ગ, મોટા મોટા ચોરા, મોટા મોટા ઊંચા ઊંચા મકાનો, કુબેર ભંડારી જેવા વેપારીઓ, કામદેવ ને રતિના જોડલા ફરતા હોય એવા માણસો અહીંયા આવે છે. આ બધું જોઈને આનંદમાં આવી ગયા. આશ્ચર્ય થયું, આ કોઈ દી જોયું નહોતું, પહેલી વાર જોયું. એટલે ઓલાને યાદ ના રહ્યું, રહેવાનું નહીં. વૃંદાવન વિહારી લાલ કી જે બોલાઈ ગઈ. વૃંદાવન વિહારી લાલ કી. વેપારીઓ હતા, એ વેપાર કરતા હતા, ઘરા ઘટાણું કરતા હતા. એ દોડી દોડીને બહાર આવ્યા કે આવરી કઈ નવી જાતની જે બોલાવે, કંસની જે બોલાતી આ નગરીની અંદર આ નવી જે જય બોલાવે. જયને જુએ તો આખી ટોળકી વહી આવે છે. જોયું, ઓળખી ગયા. ગોપીઓ આવતી વાતો કરતી. કીધું હા, મેઘ શ્યામ વર્ણનો છે, પિતાંબર ધારણ કર્યું છે, માટે મોરપીંછ છે. ઈ કનૈયો જશોદાનો દીકરો. કોકે જશોદાનો નહીં, દેવકીનો આઠમો. આ બીજો ગૌર વર્ણ, સફેદ વર્ણનો જે છે ગૌર, નીલાંબર જેણે ધારણ કર્યું છે એ રોહિણીનો દીકરો બલદાઉ. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. કૃષ્ણ આવ્યા છે, બલદાઉજી આવ્યા છે, ગોવાળિયાઓ આવ્યા છે. અને પછી તો જેને જેને ખબર પડી દોડી દોડીને રસ્તા ઉપર જોવા માટે લાઈન જાગી. પહેલી વખત ઠાકોરજીની પધરામણી થાય છે, બધા દોડી દોડીને આવે. ગોપીઓ આવીને બધી વાત કરતી એટલે મથુરાની સ્ત્રીઓને ખબર કે આને હું ગમે, એટલે દોડી દોડીને દધી પદાર્થો લીધા છે અને રવેશમાં ઉપર આવી અને ત્યાંથી જ્યાં એની સવારી જાય ઉપરથી દહીં છાટે, દૂધ છાટે, અબીલ છાટે, ગુલાલ છાટે, ચોખાથી વધાવે બધાની ઉપર. ગોવાળીએ કીધું કનૈયા તારા ભક્તો તો અહીંયા બધે છે, ગોવિંદા આલા રે તે શું કરવાનું આ બધાને ખબર છે. સવારી આગળ જાય છે. થોડેક આગળ ગયા, ઓલા ગોવાળિયાએ કીધું કે હવે કપડા બગડી ગયા. ઓલા ઉપરથી દહીં ને માખણ ને ઉડાડ્યું, અબીલ ગુલાલ, કપડા બગડી ગયા. આવા કપડા પહેરી નગરમાં થોડું જવાય. ભગવાને કીધું કઈ વાંધો નહીં, જો સામેથી ધોબી કાકા આવે છે, આપણે એની પાસે માગી લઈએ કપડા. એનોય ફરી ગયો તો તે આ બાજુ ફર્યો. એ જાતો તો આમ, પણ આ બધા સોર બકોળ થવા લઈ ગયો. વૃંદાવન વિહારી લાલ કી જે થવા માંડી, એ ન્યાથી આમ ફર્યો. આ કોણ છે? કોણ એવું મોટું માથું વયું આવે કે આ બધા એને જોવા માટે નીકળ્યા છે? એટલે ન્યાથી પાછો આવ્યો.
આવીને જોયું, હા ઠાકોરજીની સામે ગયો. ભગવાને જઈને કીધું, ધોબી કાકા જય સિયારામ, હું કનૈયો નંદ યશોદાનો છૈયો, આ મારા મોટા ભાઈ બલદાઉજી, આ મારા બધા સખા મિત્રો, અમે વ્રજમાંથી આવ્યા છીએ. મથુરાવાસીઓએ સરસ મજાનું અમારું સ્વાગત કર્યું. આ દધી પદાર્થો અબીલ ગુલાલનો છંટાવ કરી અને અમારા વસ્ત્ર બગાડ્યા છે. તમે મહેરબાની કરી અને તમારી પાસે વસ્ત્રો છે એ અમને ના આપો. અને ધોબી હું કીધું, હું કેશ? ભગવાને દાઉજીને કીધું, આ કાનમાં જરાક નબળું લાગે ને ઊંચું સાંભળતો લાગે. કીધું, ધોબી કાકા હું નંદ યશોદાનો થયો, આ મારા મોટા ભાઈ દાઉજી, આ મારા બધા મિત્રો મથુરાવાસીઓએ અમારું સ્વાગત કરી, અમારા કપડા બગાડ્યા છે, તમે કપડા ના આપો? હાલી નીકળો. આ રાજના વસ્ત્રો છે. આ પહેરવા હોય તો રાજઘરાનામાં જન્મ લેવો પડે. પહેરવાનું છોડો, જોવાય ન મળે તમને. તમે ગામડાના ગવાર, બુદ્ધિ વગરના. દાઉજીને કે કનૈયો આ તો ઓળખે આપણે? હા ઓળખું. વ્રજને આખે માથે લીધું, જ્યાં ત્યાં ચોરીઓ કરજ, માટલા ફોડી નાખજ, આ તો પૂરી રીતે ઓળખે. એને તો બધી ખબર. તું ઈચ્છે ને? ભગવાન કે હોવે. તારે કપડા જોઈએ? ભગવાન કે હોવે. તને એમ લાગે કે હું તને કપડા દઈશ? કે હોવે. હું હોવે હવે કર. પેલા સભ્યતાથી વાત કરતા શીખ. શહેરના માણસો આરે, મોટા નગરના માણસો આરે કેવી રીતે વાત થાય એ આવડતું નથી, અને હાલી નીકળો કપડા લેવા. ભગવાને કીધું, આ તો આગળ વધતો જઈશ અને સભ્યતા શીખાડવી પડશે. દાઉજી કીધું શીખાડીએ. દાઉજીએ બે પકડા હાથ અને ભગવાને મુષ્ટિકાનો એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. માથું ધડથી જુદું થઈ અને એક વેપારીના ત્રાજવામાં જઈને પડ્યું ધડામ. બોલો, દોડીને બહાર નીકળી ગયો. લોહીની જટ ઓટોમેટિક ધડો થવા માંડ્યો. અને આ દ્રશ્ય બધાએ જોયું જે ઉભા હતા એને. એક જ મુષ્ટિ આજ સુધી સાંભળ્યું હતું કે બકાસુરને માર્યો ને, અઘાસુરને માર્યો ને, વૃત્સાસુરને માર્યો ને, વ્યોમાસુરને માર્યો ને, સટ્ટાસુરને માર્યો ને, પૂતનાને મારીને આજે નજરની સામે એક જ ઝાપટમાં માથું ધડથી નોખું કરી અને પડી ગયું. ભગવાનને ખીજી ચડી કે આ રામા અવતારનો ન્યા તો નડતો તો અહીંયા આવ્યો. એ વખતે આના કારણે જ પછી તો બધાય જોયું કે આ મરાણો એટલે વરી વૃંદાવન વિહારી લાલ કી જય. પછી કીધું આ રહ્યું પોટલું લ્યો, ખોલો અને જેને જે પહેરવા એ પહેરી લ્યો. એ બધા પોટલા ખોલ્યા, પહેરવા માંડ્યા. હવે કંસનો જબો છોકરાને ક્યાં થાય? આખે આખો ડટાઈ જાય. ગાઉન પહેર્યું એવું થાય, નીચે ઢળાય અડધો ફૂટ. પાયજામો પહેરે તો માથે ઓલું બાંધો એવું થાય, આખે આખો હમાઈ જાય. કીધું કે નહીં, આ તો મોટા કપડા છે, આ થાતા નથી. કીધું કઈ વાંધો નહીં, જો સામે દરજી કાકા છે. દરજી કાકાને જઈ અને કઈ લઈ લ્યો પોટલું. પોટલું લઈ અને દરજી કાકાને જઈને કીધું, દરજી કાકા હું કનૈયો નંદ યશોદાનો છૈયો, આ મારા મોટા ભાઈ દાઉ. કીધું કામ હોય બોલો, એ બધી ખબર છે, આપો. તાત્કાલિક કામ સંભાળ્યું અર્જન્ટ. એવો સંચો લાવ્યો, એવો સંચો લાવ્યો. બધાના માપ લઈ કટ કરીને, એના માપના માપ લઈ કટ કરીને એના માપના કરી કપડા બધાને દીધા. લ્યો
એક પછી એક કપડાં પહેરીને આવે. કનૈયા હું કેવો લાગુ છું? ઓહો તું તો વરરાજા જેવો લાગે છે. બીજો પહેરી, તું હું કેવો? અરે તું તો રાજાના કુંવર જેવો લાગે છે. વાહ, ફિટિંગ સારું કર્યું. દરજી કાકાને કીધું કાકા હું લ્યો? કીધું પ્રભુ સેવા સેવા સેવા. એને જોયું તું ધોબીના હું હાલ થયા. સેવા સેવા. કીધું સેવા જ છે, અમારી પાસે કઈ નથી. અમે પહેરીને આવ્યા એમાં ખિસ્સા જ નહોતા, એટલે અમારી પાસે કઈ છે નહીં, પણ હું લ્યો એ તો કયો. કીધું બસ આનો એક આનો. કીધું વાંધો નહીં, એક આનો ભલે લ્યો. 21મી સદીમાં હે ને જોડીના 300 400 500 મેળ આવે એમ ઠપકારજો. આશીર્વાદ છે. વરાજો સૂટ ખીવડાવવા આવે તો 5000 લેજો. આશીર્વાદ ભગવાનના દીધેલા આશીર્વાદ છે, એટલે જે માગે એ દેવું પડે ને. પછી ત્યાંથી આગળ ગયા કપડા પહેરીને. દરજીને ઐશ્વર્ય દાન કરીને આગળ ગયા. સુદામા નામનો માળી મળ્યો છે, હાથમાં પુષ્પની માલિકાઓ લઈને આવે છે. એને વિનંતી કરી, કાકા અમને માલિકા આપો ને. સુદામા માળીએ બધાને માલિકા અર્પણ કરી છે. ત્યાંથી આગળ ગયા, કુબજા મળી છે. 3 જગ્યાએથી વાકી હતી કુબજા, કુબડી. બધા આખું ગામ એને કુબડી કુબડી કહેતા, કુબજાની. ઈ આવી છે. એની સામે ભગવાન ગયા અને કીધું, હે સુંદરી, તારી પાસે રહેલું ચંદન મારા મિત્રો, મારા સખાઓને, મારા મોટા ભાઈને, મારા લલાટે એનો લેપ કરને. કુબજાની કંસની દાસી હતી કુબજા. કંસ માટે દરરોજ ચંદન બનાવી ઘસી અને લઈ જતી. આજ દિવસ સુધી કોઈએ એને આવા શબ્દોમાં બોલાવી નહોતી. કુબડી કુબજા, કુબડી કુબજા જ કહેતા હતા. કંસ સહિત ઈ એમ કહેતા હતા કે આવી કુબડી, લેવી ચંદન લાવ. આવા પ્રેમથી ભગવાને બોલાવી. અને ઈ પાછું કટાક્ષમાં નહોતું, ઈ સમજી ગઈ. કોઈક માણસ કટાક્ષમાં બોલે તો આપણે ખબર પડે કે આ કટાક્ષમાં, એમાં બૈરાઓને જાજી ખબર પડે કે આ કટાક્ષમાં કે. સાદર મિલી ભલે હી એક માતા, ભગીની મિલી બહુ મુસ્કાતા. ભવાનીના કથામાં આપણે જોયું. એટલે એને કુબજાએ ચંદન લગાડ્યું છે. અને ભગવાને કીધું કે હું તારું કાળજું જોઉં છું, તારા રૂપને નહીં, તારા બાહ્ય રૂપને નહીં. તું અંદરથી સુંદર છે. 3 જગ્યાએથી વાકી થઈ ગઈ છે આપણી બુદ્ધિ. કુબજા છે, 3 જગ્યાએથી વાકી છે. ભગવાને એના ચરણથી એના ચરણને દબાવ્યા છે. ડોકથી હાથને આમ કરી અને એક જીક મારી હતી એવી 16 વર્ષની સુંદર કન્યા જેવું એને સ્વરૂપ ધારણ. આજે સવારે વાત કરતા તેમ હાથ ચડાવવાનું એ વિદ્યા આવડતી આને. અને કુબજાએ કીધું કે મારા ઘરે પધરામણી કરો, શ્યામ સુંદર પધારો. કીધું અત્યારે નહીં, પછી આવીશ. ને પછી તો મહાજનોએ આવીને સ્વાગત કર્યું. વેપારીઓ હોય એ આવીને કીધું કે બાપજી પધરામણી કરો, અમારી પેઢીમાં પધરામણી કરો, આવો. કીધું અત્યારે નહીં, પછી સૌને. સીધા ધનુષ જ્યાં રાખ્યું હતું ત્યાં ગયા છે. અનેક સૈનિકોએ ધનુષની રક્ષા કરતા હતા, ત્યાં પહોંચ્યા છે ભગવાન. અને ધનુષ્યને જોતા જોતા દાઉજી અને કૃષ્ણચંદ્ર ધનુષ્યના દર્શન કરતા કરતા અચાનક ધનુષ્યને આમ કરી અને ઉપાડી લીધું. આમ કરીને પડત ચડાવતા જાય તો અવાજ સાથે 2 કટકા ધનુષના થઈ ગયા. અને ધનુષ ભંગ થયો, એનો ઘોર અવાજ થયો, મોટો રવ થયો. કંસને ત્યાં કાનમાં અવાજ પહોંચ્યો છે. દોડી દોડીને બધા સિપાહી આવ્યા, મારો મારો ધનુષ્ય ભંગ થયો છે. હથિયાર તો કઈ હતું નહીં. એ ધનુષના 2 કટકા હતા ને, એકે લીધું બલદાઉજીને, એકે લીધું જેટલા સિપાહી હતા ને બધાને મારી ખતમ કર્યા. આ વાત કંસ પાસે પહોંચી કે ધનુષ્ય ભંગ થયો અને
કંસના ટાટિયા ધ્રુજવા માંડ્યા. બ્રાહ્મણોએ કીધું તું કે ધનુષ યાગના ધનુષને હાચવજો, ધનુષ ભજમને કઈ નુકસાન થાય તો યજમાન ગુજરી જાય. ફરી ધનુષ ભંગ કરી કંસના મનમાં ડર પેદા કરી, ભય પેદા કરી અને ભગવાન પાછા બગીચામાં આવ્યા. આવી અને બધા નીચું મોઢું રાખીને બાબાની સામે ઉભા રહ્યા. બાબાએ કીધું જોઈ આવ્યા નગર? કીધું હા જોઈ આવ્યા. બરાબર બધું? કીધું હા બરાબર. કઈ તોફાન? કઈ નહીં, એમ નમ. કીધું હોય કઈ? ગયા તઈ કપડા જુદા હતા, આવ્યા તઈ કપડા જુદા છે. આવા કપડા પહેરીને જ નહોતા ગયા તમે? કીધું એ તો અમે ગયા ને તો ધોબી કાકા સામેથી મળ્યા અને એને પ્રેમથી અમને બધાને કપડા દીધા. દરજી કાકાએ માપ લઈને સીવી દીધા, માળી કાકાએ માળા પહેરાવી, કુબજાએ ચંદન કર્યું. એટલે આ અમારું સ્વાગત થયું, બીજું કઈ નથી. પછી તો બગીચાની અંદર રાત્રિ પ્રસાર થઈ છે. બીજે દિવસે જ્યાં સભા મલ્લ યુદ્ધ થવાનું હતું એ અખાડો ચારેક ફરતા મથુરા વાસીઓ બેઠા છે અને એની અંદર નંદ બાબા અને ગોવાળિયાઓ બધા ગયા છે. ભગવાને કીધું તમે જાઓ, અમે પાછળથી આવીએ છીએ. બલદાઉ અને કૃષ્ણ સિવાયના બધા જ્યાં સભા છે અથવા તો જ્યાં અખાડો છે, જ્યાં મલ્લ યુદ્ધ થવાનું છે ત્યાં જઈ અને બેઠા છે. અને કંસ બેઠો છે સ્ટેજ ઉપર. એક બાજુ સંગીત વાગે છે, સંગીતની સુરાવેલી હાલી છે. એક બાજુ કોલિયાપીડ હાથી ઊભો છે, મહાવત એને મદોન્મત કરીને ઊભો છે. થોડેક આગળ સલ તોસલ ચાણુર મુષ્ટિક ચારેય મલ્લો પોતાના શરીર ઉપર તેલ લગાડી થાપ આપતા આપતા ઊભા છે વાટ રાહ જોઈને. એવામાં ભગવાન પ્રવેશ કરે છે અને ભગવાન ત્યાં પ્રવેશ કરે છે. એને કોને કેવા દર્શન થાય છે ભગવાનના એ સરસ. મલ્લાના વસનિર્ણુણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનાશ્રિતામ ક્ષિતે ભુજા શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્નામ પરદેવ મૃત્યુર્ભોજ પતેર વિરાટ વિદુષા ગતં સાગર મૃત્યુર્નામ ભોજ પતેર વિરાટ વિદુષા તત્વં યોગિનામ ઋષિણામ પરદેવતે વિદિતો રંગમ ગતા સાગ્રજ રંગમ ગતા સાગ્રજ રંગમ ગતા સાગ્રજ. મલ્લોને કાળ હોય એવા લાગ્યા, સ્ત્રીઓને નટવર વરની અંદર સુંદર હોય એવા લાગ્યા. ગોપાઓ જે બેઠા છે ગોપજનો એને પોતાના સ્વજન લાગ્યા. મોટી ઉંમરના હોય એમને એના પુત્ર સમાન લાગ્યા. ભોજ પતેર એટલે કે કંસને એની સામેથી પોતાનું મૃત્યુ આવતું હોય એવું લાગ્યું. યદુવંશીઓ વૃષણી યદુવંશો આપણે પોતાના હોય, પોતાના દેવ હોય, ઈષ્ટ હોય એવા લાગ્યા. આવો ચંદુભાઈ, સ્વાગત છે, ખૂબ ખૂબ સ્વાગત છે. યજ્ઞ જ્યાં મલ્લ યુદ્ધ થવાનું છે ત્યાં એ બાજુ ભગવાન આગળ વધે છે અને જ્યાં અંદર પ્રવેશ કર્યો એક બાજુ વાજિંત્ર વાગે છે, તાલ દેવાય છે અને એની અંદર મહાવતને ઈશારો કરવામાં આવ્યો. મહાવતે કોલિયા પીડને હાથીને અંકુશ માર્યું, અંકુશનો ઘા કરી અને સામે દોડાવ્યો છે. બલદાઉ અને ભગવાન સામેથી વયા આવે છે. એમાં કોલિયા પીડ મદોન્મત થયેલો કોલિયા પીડ હાથી એની સામે જાય છે, ભગવાનની સામે જાય. ભગવાને અને બલદાઉજી કોલિયા પીડના બંને હાથ દાંત પકડી અને
પાછળ ધક્કો માર્યો. ફૂલ્યા પેડ હાથીને પાછળ ફૂલ્યા પેડ હાથી જોર કરે છે આગળ આવવાનું, પણ બલદાઉજી અને કૃષ્ણ જેટલું જોર કરે એથી ડબલ જોર કરીને પાછળ ફેંકે છે. મથુરાવાસી જોવે છે કે આવડા મોટા હાથીને આવડા નાના બાળકનો ધક્કો મારીને પાછળ કરે, અને હાથી જોરથી પાછળ જઈ અને જ્યાં આમ ઝીક મારીને ઓલું કરવા જાય, ભગવાનને બલદાઉજી ભગવાને મુષ્ટિકાનો વજ્ર મુષ્ટિકાનો એક પ્રહાર કર્યો છે હાથીના મસ્તક ઉપર. એના કંઠસ્થળની અંદર ચક્કર આવવા માંડ્યા. બલદાઉજી અને કૃષ્ણએ બંને દાંત ખેંચી, બે દાંત ખેંચી ગયા, આખા દાંત લોહી વાળા થયા છે. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કરી કુલ્યા પીડ હાથીને માર્યો અને ગોવાળિયાઓ બોલ્યા વૃંદાવન વિહારી. હવે તો કંસનો ડર છોડી અને મથુરાવાસીઓ પણ એની જયનાદની અંદર સાથ પુરાવે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. હાથી ભરાણો આગળ વધ્યા છે. સલ તોસલ આવે છે કે તું આવો અમારી સાથે મલ્લ યુદ્ધ કરો. ચાણુર મુષ્ટિક આવે છે કે અમારી સાથે યુદ્ધ કરો. કીધું અમે બાળકો છીએ, તમે મોટા યોદ્ધાઓ છે, તું રહેવા દે, તું બાળક નથી. તારું પરાક્રમ આખી મથુરાવાસીએ જોયું છે. મોટા મોટા રાક્ષસોને, બકાસુરને, અઘાસુરને, વ્યોમાસુરને, પૂતનાને, આ બધાને માર્યા. ઈ સાંભળો, તું બાળક નથી, તું આ અમારી સાથે મલ્લ યુદ્ધ કર. ભગવાન મલ્લ યુદ્ધ કરે. સલ તોસલને એની સાથે યુદ્ધ કરી ભગવાનને દાઉજીએ સલ તોસલને માર્યા છે. ચાણુને મુષ્ટિકની સાથે યુદ્ધ કરે છે ભગવાન. ચાણીને મુષ્ટિકને મલ્લ યુદ્ધની અંદર પછાડે છે, ધોબી પછાડ મારી અને એના પ્રાણ હરે છે. વૃંદાવન વિહારી લાલ કી જય. આગળ વધે છે. કંસ પોતાના આસન ઉપરથી ઉભો થઈ ગયો. કહે છે રોકો, આ કોણ છે? કોણે આને બોલાવ્યો? મગજનો કંટ્રોલ ભૂલી ગયો. કોણ છે? આને કાઢો બહાર. ભગવાન કૂદકો મારી અને જે સ્ટેજ હતું એ સ્ટેજ ઉપર ચડ્યા છે. કંસની પાસે જઈ અને કે મામા પગે લાગુ એમ કરીને ભગવાન નીચે ઝૂક્યા છે. નીચે ઝૂક્યા. કંસને એમ થયું મોકો મળ્યો, આ મુષ્ટિકાનો પ્રહાર કરું. ભગવાનને ટાંટિયા પકડીને ખેંચો છે. ધડામ કરતો કંસ નીચે પડ્યો છે. કૂદકો મારી ભગવાન કંસની છાતી ઉપર બિરાજમાન થયા છે અને છાતીની અંદર મુષ્ટિકા, વજ્ર મુષ્ટિકાનો એક પ્રહાર કરી અને કંસના પ્રાણ હર્યા છે. વૃંદાવન વિહારી લાલ કી જય. શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. દાઉ ભૈયા કી જય. કંસ મરાણો. કંસનો નાશ થયો. પછી તો બધા આવ્યા છે, જયનાદ કરવા લાગ્યા. ભગવાનને ખંભે ઉપાડી અને મથુરા વાસીઓ કે આ કંસના ત્રાસમાંથી તમે અમને મુક્ત કર્યા. ત્યાંથી ભગવાન વસુદેવ અને દેવકી પાસે જાય છે. વચ્ચે યમુનાના એક કાંઠા ઉપર વિશ્રામ કરે છે. એ વિશ્રામ ઘાટ થયો. યુદ્ધ કરી અને થોડી વાર ત્યાં વિશ્રામ કરી અને ઠાકોરજી મથુરાની કારાગૃહ જેલ જે છે ત્યાં જાય છે. મા દેવકીને પ્રણામ કરે છે, વસુદેવજીને પ્રણામ કરે છે, બંનેને મુક્ત કરાવે છે. ઉગ્રસેન મહારાજને મુક્ત કરાવી અને ઉગ્રસેન મહારાજનો રાજ્યાભિષેક કરાવે. મથુરાની ગાદી ઉપર ફરીથી ઉગ્રસેન મહારાજને બેસાડે છે. ઉગ્રસેન એમ કહે છે કે કંસને તમે માર્યો, હવે આ રાજ્યના અધિકારી તમે બેસો. ના, ભગવાનનો જે વંશ છે ને એમાં એનો શ્રાપ છે, રાજા ન બની શકે. એના વંશજને ઉપર કે તમારી કુળમાં કોઈ, એટલે ઉગ્રસેનને રાજગાદી આપી છે. માતા પિતાને છોડાવ્યા છે અને રાજકાજની અંદર લાગી ગયા છે. હવે બધા નવા ગોઠવવા પડે ને, મંત્રી ને આ ને તે ઓલા બધા જૂના, તો એ રાજકાજની અંદર ભગવાન વીટળાઈ ગયા છે. આ વાત નંદ બાબાના નજરમાં આવી કે છોકરો બદલી ગયો. જે નિર્દોષ હતો, બાળ સહજ લીલાઓ હતી, હવે મોટો થઈ ગયો, પીઢ થઈ ગયો છે, રાજકાજમાં લાગ્યો છે. એટલે એકાંતમાં નંદ બાબા આવ્યા છે કૃષ્ણની પાસે. કૃષ્ણને કીધું
કૃષ્ણ, હવે વ્રજ યાદ નથી આવતું તને? યશોદા, તારી માં યશોદા યાદ નથી આવતી? બેટા હવે પાછા જાશું આપણે? ઠાકોરજી નીચું જોઈ ગયા, કીધું હાલ બેટા, તારા વગર તારી માનો એક એક દિવસ એક એક ભાવ જેવડો જાતો હશે. બેટા આપણે પાછા જઈએ. નીચું મોઢું રાખી ને ભગવાને કીધું કે બાબા હવે તમે જાઓ પાછા, હું અને દાઉ હવે પાછા નહીં આવીએ. હવે આગળનું કાર્ય અમારે જે છે એ કરવાનું છે. આ તો એક કંસને જ માર્યો, એવા તો અનેક દુષ્ટ રાજાઓનો સંહાર કરવાનો છે. હવે તમે જાઓ. અને ફરીથી બાબા ઉપર સ્વજન મોહિની માયાનો પ્રયોગ કર્યો. એ સ્વજન મોહિની માયાનો પ્રયોગ કર્યો. નંદ બાબા એની સામે કઈ બોલી નથી શકતા. વસુદેવ અને દેવકીને મળી અને નંદ બાબા ભારે હૃદયે ગોવાળિયાઓને સાથે લઈ અને પાછા ગયા છે વ્રજની અંદર. સાંજે પહોંચ્યા. યશોદાજી દોડીને આવ્યા, જોયું તો ખાલી ગાડા છે, રથ તો આવ્યો જ નથી. ગોવાળિયાઓને લઈને ગાડાઓ આવ્યા છે. નંદ બાબા સીધા અંદર રૂમમાં જઈ અને બેસી ગયા. યશોદાજી બહાર જઈને જોવે છે, ગોવાળિયાઓ જ છે, કોઈ નથી, કનૈયો નથી આવ્યો. જઈ અને નંદ બાબાને કહે છે, મારો કાનો ક્યાં? નંદ બાબા નીચું મોઢું કરીને કહે છે, કનૈયો હવે નહીં આવે. યશોદાજી ચોધાર આંસુએ રડી પડ્યા. સંધ્યા ઢળી ગઈ છે. એવા સમયે એક ગોપી આવીને કીધું, માં કોળિયું ક્યાં છે? દિવેલ ક્યાં છે? હું દીવો પેટાવું. યશોદાની ચીસ નીકળી કે રેવા દે બેન, એ દીવો પેટાવીને હું મારા લાલનનું મુખ જોતી. સાંજે ગાયો ચરાવીને આવે તો એના માટે દીવો પેટાવતી. હવે મારે એ દીવે કોનું મોઢું જોવું? હવે દીવો ન પેટાવ. હવે આ અંધારું છે, એ અંધારું જ રહેવા દે. અંધારામાં આંસુ નહીં દેખાય. વ્રજનો એક એક કણ કનૈયાને યાદ કરે છે. માં યશોદા, રાધા રાણી, ગોપીઓ, ગોવાળિયાઓ, ગાયો, વાછરડાઓ બધા પરમાત્માને કણે કણ પરમાત્માની સ્મૃતિ કરે છે, સ્મરણ કરે છે. પેલી બાજુ મથુરાની અંદર પરમાત્માના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા, જનોઈ દેવામાં આવી. અને પછી યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા પછી ગુરુ ગૃહે ભણવા માટે મોકલવામાં આવ્યા. કૃષ્ણ બલદાઉજી સાંદીપની ઋષિના આશ્રમની અંદર અભ્યાસ માટે ગયા છે. થોડા જ સમયની અંદર 64 દિવસમાં 64 કળાઓની અંદર ભગવાન પારંગત થયા છે. ત્યાં સાંદીપની ઋષિના આશ્રમની અંદર એક બ્રાહ્મણની સાથે એનો ભેટો થયો છે, સુદામા. સુદામા બલદાઉજી અને કૃષ્ણ સાથે અભ્યાસ કર્યો છે. ગુરુની સેવા કરે છે. જંગલમાં જઈ સમિધા કાષ્ટ લઈ આવે છે. જુદી જુદી સેવાઓ જેટલા દિવસ રહ્યા એને પૂર્ણતઃ ગુરુની સેવા કરી છે. લોક સાહિત્યકાર વર્ણવે છે, ભાગવતમાં તો એવું કંઈ નથી, પણ લોક સાહિત્યકાર વર્ણવે છે કે બંનેને એક વખત કાષ્ટ લેવા મોકલા. ગુરુ માતાએ દાળિયા આપ્યા. વરસાદ ચાલુ થયો. બંને અલગ અલગ વૃક્ષ ઉપર ચડી ગયા. ધોધમાર વરસાદ વરસે છે અને કૃષ્ણને ભૂખ લાગી છે, પણ સુદામાને ભૂખ કડકડીને લાગી છે. એટલે અજાણતા અજાણતા પણ થોડું થોડું ખાતા ખાતા એ બધા દાળિયા ખાલી કરી ગયા. જે ભાગ હતો એ પોતે જ ખાઈ ગયા.
અને એના કારણે એમ કે દરિદ્રતા એકલા ખાઈ ગયા ઠાકોરજીનો ભાગના. પધારો, સ્વાગત. જયેશભાઈ, સ્વાગત છે. યુકો બેંકનો સ્ટાફ. અને પછી સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે વિદાય થાય છે, અભ્યાસ પૂરો કરીને ગુરુને પ્રણામ કરે છે અને ગુરુને પૂછે છે ભગવાન કે આપના ચરણોમાં શું ભેટ ધરાવું. ગુરુને ગુસ્સો આવે, તું મારે વિદ્યાભ્યાસનું કઈ મોલ આપીશ? કીધું ના ના ગુરુદેવ, સેવા. ગુરુએ તો કઈ નથી માગ્યું, પણ ગુરુ પત્નીની ઈચ્છા હતી કે મારો મૃત પુત્ર, જેને પંચજન્ય નામનો એક રાક્ષસ ઉપાડી ગયો હતો, એ પાછો જોઈએ છે. એટલે ભગવાન સમુદ્રની અંદર જાય છે, પંચજન્ય રાક્ષસને શોધે, એને મારે. શંખમાં હતો, શંખની અંદર એને મારે છે પંચજન્ય રાક્ષસને, અને એ પંચજન્યનો શંખ લઈ અને પાછા આવે છે. ગુરુપુત્રને સાથે લઈ આવી અને ગુરુ માતાને ગુરુના ચરણોમાં સમર્પિત કરી, ગુરુને પ્રણામ કરી અને પાછા આવે છે. પછી તો મથુરાની અંદર, રાજકાજની અંદર પરમાત્મા બધાનું માર્ગદર્શન કરે છે. સમય વ્યતીત થાય છે. એક દિવસ ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું, જન્મ તિથિ આવી. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે અને વિવિધ પૂજન થાય છે. વસુદેવજી ગાયોના દાન કરે છે, માં દેવકી વસ્ત્રોના દાન કરે છે, ધાન્યના દાન કરે છે. મથુરાને શણગારવામાં આવી છે. એવા સમયે ઉદ્ધવજી ભગવાનને શોધે છે કે આ જેના નિમિત્તે આ બધું છે ઈ ક્યાં? ઈ દેખાતા નથી. મહેલો ફરી વળ્યા, ક્યાંય ઠાકોરજી દેખાણા નહીં, ભગવાન દેખાતા નથી. શોધતા શોધતા એક ઝરૂખાની અંદર ભગવાન ઊભા છે અને વ્રજની સામે આંખો રાખી, એની સામે ઝરૂખાના ઓલા ઉપર હાથ રાખી વ્રજની સામે જોતા જોતા પરમાત્માની આંખોમાંથી આંસુ વહ્યા જાય છે. ઉદ્ધવજી પાછળ આવી અને જોયું ભગવાન રોદન કરે છે. ઉદ્ધવજીએ ખંભે હાથ રાખીને કીધું, કનૈયા રડે છે? ઉત્તરી હતી આંસુ લૂછીને ભગવાન કહે, ના ના હું રડતો નથી. તું રડે છે? ના ઉદ્ધવ, હું નથી રડતો. કીધું મેં તારી આંખમાં આંસુ જોયા છે. અંતરંગ સખા હતા. પરમાત્માનો જે ભાવ હોય સમજી શકે. ઠાકોરજી જે પીતાંબર પહેરતા બીજે દિવસે ઉદ્ધવજી પહેરતા, એવા અંતરંગ સખા. કીધું તારી આંખમાં આંસુ હતા, તું રડે છે. ભગવાને કીધું ઉદ્ધવ, હું તને એ જ કહું છું, હું રડતો નથી, કોકની યાદ મને રડાવે છે. કોની યાદ રડાવે? કીધું મારી માં યશોદાની યાદ મને રડાવે છે. બાબા નંદનો સ્નેહ મને યાદ આવે છે, મને રાધા યાદ આવે છે, મને મારી ગોપીઓ યાદ આવે છે, મને ગોવાળિયાઓ મિત્ર યાદ આવે છે, મને મારી ગાયો યાદ આવે છે. અરે ઉદ્ધવજી કે સંયોગ વિયોગ તો એ તો બધા માયાના ખેલ છે. ઉદ્ધવજી કહે છે. ભગવાને વિચાર કર્યો, આ જ્ઞાની તો બહુ છે પણ પ્રેમ ભક્તિ જાણતો નથી. પ્રેમ કોને કહેવાય એ એને ખ્યાલ નથી. જો આ જાય વ્રજમાં ગોપીઓને મળે તો ગોપીઓ આની ગુરુ બને, પ્રેમ ભક્તિની દીક્ષા દે. જ્ઞાન તો છે નું, જ્ઞાનનું કપડું તો પહેરેલું છે, પણ એ કપડું કડક છે. એને ભક્તિના પાણીમાં બોળે જબોળે ને પછી એટલે ભગવાને કીધું કે એક કામ કરો ને ઉદ્ધવજી, તમે વ્રજ જાઓ. કીધું આપણે બેય જાય. એમાં હું વ્રજ ક્યાં દૂર છે, સવારે રથ લઈને જાય, સાંજે પાછા. કૃષ્ણ મનમાં વિચારે કે એકવાર હવે વ્રજમાં ગયો ને,
એકવાર તો જે નીકળો એ મારું હૃદય જાણે છે. હવે પાછો વ્રજમાં પગ મૂકું તો પાછો નીકળી ન શકું. એ લોકોના પ્રેમથી, માણસોનો પ્રેમ હોય એ મૂકીને નીકળવું મોટામાં મોટું કષ્ટ, અતિ તકલીફ પડે. અનુભૂતિ છે મને. લોકો તમને અગાધ પ્રેમ કરે, ગાંડો પ્રેમ કરે, એવી જગ્યા જે છોડવી બહુ અઘરી પડે, બહુ મુશ્કેલી થાય. કીધું આપણે સવારે જઈને સાંજે આવતા રહે. નહીં ઉધવ, હું તો રાજકાજમાં છું, એક કામ કર ને, મારા વતી તું જઈ આવ. મારા વિરહની અંદર રડતી ગોપીઓને આશ્વાસન આપી આવ. મારી માં યશોદાને સમજાય આવ. બાબાને હૂંફ આપી આવ. જા તું. કીધું ભલે. કીધું કાલે અક્રૂરજી રથ લઈને જે આવ્યા હતા અમને તેડવા, ઈ જ રથ લઈને જાજે.